નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। કેશોદમાં કોળી સમાજનો 33મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। 34 નવદંપતીઓએ શરૂ કર્યું નવા જીવનનું પવિત્ર પ્રસ્થાન। કેશોદ તાલુકાના કોળી સમાજ દ્વારા ભવ્ય અને આયોજનબદ્ધ રીતે સમૂહ લગ્ન મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદ તાલુકા કોળી સમાજ પ્રમુખ મિથુનભાઈ કામરિયા સહિત સમાજના આગેવાનો, દાતાશ્રીઓ તથા સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના અને પરંપરાગત વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જેમાં તમામ વિધિઓ શાસ્ત્રોક્ત રીતિરિવાજો અનુસાર પૂર્ણ કરવામાં આવી હતી। સમૂહ લગ્ન જેવા આયોજન સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ બની રહે છે, કારણ કે તે સાદગીપૂર્ણ લગ્નને પ્રોત્સાહન આપે છે અને આર્થિક રીતે નબળા વર્ગને સહાયરૂપ બને છે। આ પ્રસંગે દાતાશ્રીઓ દ્વારા નવદંપતીઓને ઘરગથ્થુ અને જીવન ઉપયોગી વિવિધ ભેટો અર્પણ કરવામાં આવી હતી, જે તેમના નવા જીવન માટે સહાયક સાબિત થશે। કાર્યક્રમનું આયોજન અત્યંત સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં દરેક વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે સંભાળવામાં આવી હતી। આયોજનમાં જોડાયેલા તમામ સેવાભાવી વ્યક્તિઓ, સ્વયંસેવકો અને સમાજના આગેવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી। સમગ્ર સમાજ તરફથી આ આયોજનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો હું કેશોદ તાલુકા કોળી સમાજ પ્રમુખ મિથુનભાઈ કામરિયા આજે અમારા 33મા સમૂહ લગ્નમાં 34 નવદંપતીઓના આશીર્વાદ દેવા પ્રભુતામાં પગલા પાંડ્યા છે। તેમાં બહોળી સંખ્યામાં આગેવાનો, કોળી સમાજના ધારાસભ્યો, મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલો બહુ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહપૂર્વક આ સમૂહ લગ્નને 34 નવદંપતીને આશીર્વાદ દેવા પધારેલ છે। તે બદલ બધા આગેવાનોનો, ભાઈઓ, બહેનો, વડીલો, કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને સમૂહ લગ્નમાં આજે અમારું એવું આયોજન થયેલ છે કે બહુ સારામાં સારું આયોજન થયેલ છે। એમાં બધાએ મહેનત કરેલ છે। તમામ કાર્યકરોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય, જય જય।